ભક્તો, આજનો વિષય છે એક ભક્તનો ભાવ. કેવી રીતે તેને માતાજી સુધી લઈ ગયો. પ્રારંભિક વિચાર. ભક્તિ એટલે શું? ભક્તિ એ સોના ચાંદીના ભોગ નથી. ભક્તિ એ તો એક નિષ્કપટ ભાવ છે જે હૃદયમાંથી નીકળે છે અને સીધો માતાજી સુધી પહોંચે છે. ભક્તિની વાર્તા. એક વખતની વાત છે. એક ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. તેના જીવનમાં ઘણા કષ્ટ હતા. ના પૈસા, ના સંપત્તિ, ના મોટી સગવડ, પરંતુ તેના દિલમાં માતાજી પ્રત્યેનો અખંડ પ્રેમ હતો. દરરોજ સવારે તે પોતાના નાનું દીવડું બાળતો. માતાજીને એક ફૂલ અર્પણ કરતો અને કહેતો, માતા, મારી પાસે આપવા જેવું કંઈ નથી, પણ મારો દિલ તારો છે. લોકોની નજરમાં ગામના લોકો એને જોઈને હસતા. કોઈ કહે, આના પાસે તો પોતાને ખાવા પૂરતું નથી, માતાજીને શું આપશે? પણ એ ભક્ત શાંત હતો, કારણ કે એને ખબર હતી કે માતાજીને ભોગ નહીં, ભાવ જ જોઈએ છે. મહાન પરીક્ષા. એક દિવસ ભક્તના ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો. બાળકો ભૂખ્યા હતા. પત્ની રડી રહી હતી. ત્યારે ભક્તે કહ્યું, માતા, આજે તને શું અર્પણ કરું? મારી પાસે તો કશું જ નથી, પણ મારા આંસુ, મારો શ્વાસ અને મારો પ્રેમ એ જ તારા ચરણમાં અર્પણ કરું છું. અને એ ભક્ત રડીને માતાજીનો જાપ કરવા લાગ્યો. માતાજીનો ચમત્કાર. તે રાત્રે ભક્તને સ્વપ્ન આવ્યું. માતાજી ખૂંખાર સ્વરૂપે પ્રકટ થઈ અને કહ્યું, બેટા, તારો ભાવ મને અડ્યો છે. તું ખાલી હાથ હોવા છતાં દિલથી મારો દીકરો છે. તું સોનું નહીં આપી શક્યો, પણ તારો પ્રેમ તો સોનાથી પણ કિંમતી છે. આગલા દિવસની ઘટના. બીજા દિવસે અચાનક
ગામના એક ધનિક માણસે ભક્તના ઘરે અન્ન લઈ આવ્યો, બીજાએ રોજગાર આપ્યો, ત્રીજાએ કપડાં આપ્યા. ગામના બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે ભક્તે તો કંઈ માંગ્યું જ નહોતું. પણ ભક્ત સમજી ગયો કે આ બધું માતાજીનો આશીર્વાદ છે. સંદેશો છે. ભક્તો, વાર્તામાંથી આપણે શું શીખીએ છીએ? ભક્તિમાં વૈભવની જરૂર નથી. માતાજીને આપણો ભાવ જોઈતો છે. સાચા દિલથી યાદ કરો તો માતાજી કદી દૂર નથી. જીવનમાં ઉપયોગ. જ્યારે કષ્ટ આવે, જ્યારે માર્ગ દેખાતો ના હોય, જ્યારે આસપાસ અંધકાર લાગે, ત્યારે ખૂંખાર મેલડી માને યાદ કરજો. માતાજી તમારા ભાવથી પ્રસન્ન થઈ તમારા જીવનમાં પ્રકાશ લાવશે. અંતિમ પ્રેરણા. ભક્તિ એ ભવ્ય મંદિરની અંદર નથી. ભક્તિ એ હૃદયના આંતરિક મંદિરની અંદર છે. માતાજી સામે બેઠા હો કે દૂર હો, જો દિલથી બોલશો તો માતાજી જરૂર સાંભળશે. એ માટે ભાઈઓ બહેનો, જીવનમાં માતાજી તમારી પરછાયાની જેમ હંમેશા તમારી સાથે છે. જય ખૂંખાર મેલડીમાં, જય બારેજા ધામ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.